મારો ભાઈ, ઉભો રે મારો ભાઈ, ઉભો રે. અહીંયા આવી જા સાઈડમાં. તને ખબર છે તું ક્યાં પતંગ લેવા આવ્યો છે? આ હાઈવે રોડ છે, અહીંયા કેવડા કેવડા મોટા વાહનો નીકળે છે. આ તો મારું જાન જૂતે હારું છું, તારા ને મારા બધાયના કિસ્મત હારા. અહીંયા પતંગ લૂંટવા અવાય? આવું કરાય? તમને ઘરેથી પતંગ નથી લઈ આપતા મમ્મી પપ્પા? ના, પતંગ તો લઈ આપે છે ને, તો પણ મને પતંગ લઈ આપે એના કરતા વધારે આનંદ લૂંટવામાં મળે છે. અરે ભાઈ, તને કઈ તારી કિંમત છે? તારો જીવની કિંમત શું છે તને ખબર છે? તારા મમ્મી પપ્પાએ તને એવડો મોટો કેમ કર્યો છે? તારા મમ્મી પપ્પાને, તારા પરિવારને, બેનને, બધાને કેટલો તારા પર પ્રેમ છે ખબર છે? એમને બધાને આપણે એમ કહીએ કે આવી રીતના કોઈ તમને દોડતા જોવા મળે ને તો એમને આપણે સલાહ આપીએ કે એવી રીતનો લૂંટવાની પતંગનો ખોટો આનંદ ન લે. એમનાથી તમારે તથા તમારા પરિવારને તથા સામેવાળા વ્યક્તિને બધાને જોખમ રહેલું છે. તમે નાના બાળકોને ધાબા ઉપર એકલા રેઢા પતંગ ચગાવવા ના મૂકશો. એમને પતંગ ચગાવવા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ધાબા ઉપર જવાનું બાળકો જતા હોય ને ત્યારે કોઈ પણ મોટા વ્યક્તિ એમની સાથે જરૂર રહો અને સેફટીનો પૂરેપૂરું ધ્યાન રાખો. અમુક જગ્યાએ રોડ ઉપર પતંગ તૂટીને જતી હોય તો કોઈ બાઇક વાળાના કે ગળામાં આવી જાય તો એમને અહીંયા નસ કપાતા ખાલી એટલીક જ આપણી નસ દૂર હોય છે. પછી હોસ્પિટલ પણ પહોંચવાનો સમય નથી રહેતો. દેવભાઈ, તમે કઈ કહેવા માંગો છો? ખાસ વિનંતી એ કે અત્યારે અલગ અલગ ઝાડ ઉપર ઘણા બધા દોરા ફસાયેલા હોય છે, તો ખાસ વિનંતી છે કે તમે એ દોરાને પહેલા કાઢી લો. એના લીધે પક્ષીઓને બહુ તકલીફ પડે છે અને એના પગ ભરાઈ જાય છે અને એનું મૃત્યુ થાય છે. માટે ખાસ વિનંતી કે તમે એ દોરાને યોગ્ય નિકાલ કરી બાંધી અને એક જગ્યાએ એકઠો. આ દુનિયા ઉપર ખાલી માણસને જ જીવવાનો અધિકાર નથી, આપણે પણ જેટલો અધિકાર આ દુનિયાની અંદર રહેવાનો મનુષ્ય તરીકે છે ને એટલો જ બધાને, કીડીને, મકોડાને, પશુને, પંખીને, બધા જ ને એટલો જ હક છે. એટલે આપણે આપણું જેટલું ધ્યાન રાખીએ કે આપણા પરિવારનું બાળક હોય એમને કઈ તકલીફ થાય તો આપણને કેટલું દુઃખ થાય, એવી જ રીતે કોઈ કીડી, મકોડા, પશુ, પંખીને તકલીફ થાય આપણાથી તો ખરેખર દુઃખ થવું જોઈએ. એસટી પરિવાર તરફથી તમને બધાને મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. જય માતાજી, જય દ્વારકાધીશ, વંદે માતરમ.